દાહોદમાં દારૂબંધી અમલ દરમિયાન પોલીસ પર ફરી હુમલો. દાહોદ જિલ્લાના સાંગા ગામે દારૂની રેડ દરમિયાન બુટલેગરે પોલીસ પર કુહાડીથી હુમલો કર્યાની ગંભીર ઘટના સામે આવી છે. દાહોદ રૂરલ પોલીસ સ્ટેશનની ટીમે રેડ માટે ગઈ ત્યારે આરોપી બુટલેગર ઉશ્કેરાઈ ગયો હતો. રેડ દરમિયાન વારંવાર દારૂની રેડ કરવા આવો છો કહી આરોપીએ પોલીસ સાથે બોલાચાલી કરી હતી અને ગુસ્સામાં આવી પોલીસ કર્મચારી પર કુહાડીથી હુમલો કર્યો. હુમલામાં પોલીસ કર્મચારીને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી. ઈજાગ્રસ્ત પોલીસ કર્મચારીને તાત્કાલિક સારવાર માટે દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં માથાના ભાગે ટાંકા લેવામાં આવ્યા છે. હાલ તેમની સારવાર ચાલુ છે. હુમલો કર્યા બાદ આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ઘટનાને લઈ પોલીસ દ્વારા ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી અને ફરાર આરોપીને ઝડપી લેવા માટે અલગ અલગ ટીમો બનાવી તપાસ અને શોધખોળ શરૂ કરવામાં આવી છે. પોલીસ અધિકારીઓએ સ્પષ્ટ જણાવ્યું છે કે દારૂબંધીના અમલ દરમિયાન પોલીસ પર હુમલો કરનારાઓ સામે કાયદા મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે. પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ સાથે જશુભાઈ ગણાવા અને અમે સત્યની સાથે. પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતીમાં સમાચાર જોવા માટે ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.